श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। हे महाराज, हे स्वामी, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपाथी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 61 મધ્યે તુ એટલે કે મધ્યની અંદર, વચ્ચે, સ્થાપયેત એટલે સ્થાપના કરવી, તત્ર ત્યાં, યક્ષર પુરુષોત્તમૌ એટલે હિ અક્ષર પુરુષોત્તમૌ, અક્ષર અને પુરુષોત્તમ બંનેની મૂર્તિ સ્થાપના કરવી। સ્વામિનમ હિ ગુણાતીતમ, સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, મહારાજમ ચ તત્પરમ, મહારાજમ એટલે સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ જે તેઓથી પર છે, તત્પરમ તેમનાથી પર એટલે કે ગુણાતીતાનંદ સ્વામીથી જેઓ પર છે, શ્રેષ્ઠ છે એવા સ્વામિનારાયણ ભગવાન એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ છે એ મધ્યની અંદર સ્થાપિત કરવી એવો અર્થ આનો સમજવાનો। શ્લોક નંબર 61 મધ્યે તુ સ્થાપયેત તત્ર, મધ્યે તુ સ્થાપયેત તત્ર, મધ્યે તુ સ્થાપયેત તત્ર, મધ્યે તુ સ્થાપયેત તત્ર, મધ્યે તુ સ્થાપયેત તત્ર। રિપીટ કરજો। મધ્યે તુ સ્થાપયેત તત્ર, મધ્યે તુ સ્થાપયેત તત્ર। 5 વાર રિપીટ કરો। યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો ભેગું બોલવાનું છે, અક્ષર પુરુષો, બરાબર? 5 અક્ષરનો બ્રિજ છે, અક્ષર પછી પુરુષોત્તમ એમ ગેપ નથી પાડવાની। યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો, અને અક્ષરને પણ યક્ષર, હિ અક્ષર પુરુષોત્તમો એવો શબ્દ છે, જોઈન્ટ થયું છે એટલે યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો, યક્ષર પુરુષોત્તમો। ફર્સ્ટ લાઈન હવે કમ્પ્લીટ કરીએ આપણે। મધ્યે તુ સ્થાપયેત તત્ર યક્ષર પુરુષોત્તમો, મધ્યે તુ સ્થાપયેત તત્ર યક્ષર પુરુષોત્તમો, મધ્યે તુ સ્થાપયેત તત્ર યક્ષર પુરુષોત્તમો। સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ છીએ। સ્વામિનમ હિ ગુણાતીતમ, સ્વામિનમ હિ ગુણાતીતમ, સ્વામિનમ હિ ગુણાતીતમ,
ગુણાતીતનો જે તી છે એ દીર્ઘ કરવાનો. ગુણાતીતમ, ગુણાતીતમ નહીં પણ ગુણાતીતમ. હિ રસ્વ છે એટલે આગળ છે એટલે હિ ગુણાતીતમ. 3 અક્ષરનો બ્રિજ. હિ ગુણાતીતમ સ્વામિનમ હિ ગુણાતીતમ. ખ્યાલ આવ્યો? સ્વામિનમ હિ ગુણાતીતમ, સ્વામિનમ હિ ગુણાતીતમ, સ્વામિનમ હિ ગુણાતીતમ. સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. મહારાજમ ચ તત્પરમ, 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 મહારાજમ ચ તત્પરમ. બોલતા રહેજો, રિપીટ કરો. સેકન્ડ લાઈન હવે આપણે કરીએ. સ્વામિનમ હિ ગુણાતીતમ, મહારાજમ ચ તત્પરમ, સ્વામિનમ હિ ગુણાતીતમ, મહારાજમ ચ તત્પરમ, સ્વામિનમ હિ ગુણાતીતમ, મહારાજમ ચ તત્પરમ, સ્વામિનમ હિ ગુણાતીતમ, મહારાજમ ચ તત્પરમ. ચાલો હવે આખો શ્લોક કરીએ છીએ. પહેલા હું 2 વાર બોલીશ, પછી આપણે સાથે બોલીશું. મધ્યે તુ સ્થાપયેત તત્ર યક્ષર પુરુષોત્તમો, સ્વામિનમ હિ ગુણાતીતમ, મહારાજમ ચ તત્પરમ. ફરીવાર. મધ્યે તુ સ્થાપયેત તત્ર યક્ષર પુરુષોત્તમો, સ્વામિનમ હિ ગુણાતીતમ, મહારાજમ ચ તત્પરમ. હવે સાથે બોલીએ. મધ્યે તુ સ્થાપયેત તત્ર યક્ષર પુરુષોત્તમો, સ્વામિનમ હિ ગુણાતીતમ, મહારાજમ ચ તત્પરમ. ફરી એકવાર સાથે બોલીએ. મધ્યે તુ સ્થાપયેત તત્ર યક્ષર પુરુષોત્તમો, સ્વામિનમ હિ ગુણાતીતમ, મહારાજમ ચ તત્પરમ. ભાષાંતર જોઈએ. તેમાં મધ્યમાં અક્ષર તથા પુરુષોત્તમની મૂર્તિ પધરાવવી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી તથા તેમનાથી પર એવા મહારાજને પધરાવવા. શ્લોક નંબર 62. પ્રમુખ સ્વામી પર્યંતમ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ સુધીની પ્રત્યેક એટલે કે દરેક ગુરુ મૂર્તય એટલે ગુરુની મૂર્તિઓ પ્રસ્થાપ્યા સેવિતાનામ ચ એટલે કે જે ગુરુઓની આપણે સેવા કરેલી છે, એમને જે સેવેલા છે, એમને ગુરુ તરીકે આપણે સ્વીકારેલા છે, એમને પ્રસ્થાપિત કરવા. સાથે સાથે પ્રત્યક્ષમ મૂર્તય સ્વયં જે પ્રત્યક્ષ ગુરુ છે, જેમણે આપણે સેવેલા છે, જેમણે આપણને દીક્ષા આપી છે, અથવા તો જે આપણા ગુરુ તરીકે રહેલા છે, એવા જે પ્રગટ ગુરુ છે એની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરવી. શ્લોક નંબર 62. પ્રમુખ સ્વામી પર્યંતમ. પ્રમુખ 3 અક્ષરનો બ્રિજ. પ્રમુખ સ્વામી પર્યંતમ, પ્રમુખ સ્વામી પર્યંતમ, પ્રમુખ સ્વામી પર્યંતમ, પ્રમુખ સ્વામી પર્યંતમ, પ્રમુખ સ્વામી પર્યંતમ. ક્લિયર? પ્રમુખ સ્વામી પર્યંતમ. મોટેથી બોલો. હવે સેકન્ડ પાર્ટ. પ્રત્યેક ગુરુમૂર્તય, પ્રત્યેક ગુરુમૂર્તય, કગુરુમૂર્તય. 4 અક્ષરનો બ્રિજ છે. પ્રત્યેક ગુરુમૂર્તય, પ્રત્યેક ગુરુમૂર્તય, પ્રત્યેક ગુરુમૂર્તય, પ્રત્યેક ગુરુમૂર્તય, પ્રત્યેક ગુરુમૂર્તય. ક્લિયર? હવે આપણે પહેલી લાઈન બોલીએ છીએ. પ્રમુખ સ્વામી પર્યંતમ પ્રત્યેક ગુરુમૂર્તય,
પ્રમુખ સ્વામી પર્યંતમ પ્રત્યેક ગુરુમૂર્તયઃ. સાથે બોલીએ, પ્રમુખ સ્વામી પર્યંતમ પ્રત્યેક ગુરુમૂર્તયઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ. હવે સેકન્ડ પાર્ટ. પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં. ચાલો હવે આખી સેકન્ડ લાઈન આપણે કરીએ છીએ. પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં. હવે આખો શ્લોક હવે આપણે કરીએ છીએ. પ્રમુખ સ્વામી પર્યંતમ પ્રત્યેક ગુરુમૂર્તયઃ પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં પ્રમુખ સ્વામી પર્યંતમ પ્રત્યેક ગુરુમૂર્તયઃ પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં. હવે આપણે આખો શ્લોક સાથે બોલીશું બે વાર. પ્રમુખ સ્વામી પર્યંતમ પ્રત્યેક ગુરુમૂર્તયઃ પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં પ્રમુખ સ્વામી પર્યંતમ પ્રત્યેક ગુરુમૂર્તયઃ પ્રસ્થાપ્યા સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયં. ભાષાંતર જોઈએ. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ પર્યંત પ્રત્યેક ગુરુઓની મૂર્તિઓ પધરાવવી તથા પોતે પ્રત્યક્ષ સેવ્યા હોય તે ગુરુઓની મૂર્તિઓ પધરાવવી. આહ્વાન શ્લોકમ ઉચ્ચાર્ય હરિમ ચ ગુરુમ આહ્વયેત. આહ્વાન શ્લોક ઉચ્ચાર્ય એટલે ઉચ્ચારીને ઉચ્ચારણ કરીને હરિમ એટલે ભગવાન અને ગુરુઓનું આહ્વાન કરવું. જે આગળ આપણે જોયું કે દરેક ગુરુઓની મૂર્તિઓ એ પધરાવી તો ભગવાન અને ગુરુઓને આહ્વાન કરવું એટલે કે બોલાવવા. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ. હસ્તૌ એટલે બે હાથની વાત છે તો બે હાથ જોડીને, બદ્ધ્વા એટલે જોડીને, નમસ્કારમ નમસ્કાર કરવા, મસ્તક નમાવવું. કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. કુર્યાદ્ધિ એટલે કરવા, નમસ્કાર કરવા. કેવી રીતે? દાસ ભાવતઃ દાસ ભાવે કરીને, સેવક ભાવે કરીને આપણે નમસ્કાર કરવા બે હાથ જોડીને. શ્લોક નંબર 63-63. આહ્વાન શ્લોકમુચ્ચાર્ય આહ્વાન શ્લોકમુચ્ચાર્ય આહ્વાન શ્લોકમુચ્ચાર્ય આહ્વાન શ્લોકમુચ્ચાર્ય. આહ્વાન શ્લોકમ ઉચ્ચાર્ય. ઉચ્ચાર્ય એટલે ઉચ્ચારણ કરવું, બોલવું. આહ્વાન શ્લોકમુચ્ચાર્ય આહ્વાન શ્લોકમુચ્ચાર્ય આહ્વાન શ્લોકમુચ્ચાર્ય. સેકન્ડ પાર્ટ. હરિમ ચ ગુરુમાહ્વયેત હરિમ ચ ગુરુમાહ્વયેત ચ ગુરુમાહ્વયેત ચ ગુરુમાહ્વયેત હરિમ ચ ગુરુમાહ્વયેત હરિમ ચ ગુરુમાહ્વયેત. ગુરુમ આહ્વયેત શબ્દ છે. ગુરુમ આહ્વયેત આ છે એ મની અંદર આવી ગયો એટલે માં થઈ ગયો છે. હરિમ ચ ગુરુમાહ્વયેત હરિમ ચ ગુરુમાહ્વયેત
હરિમ ચ ગુરુમાહવયેત, હરિમ ચ ગુરુમાહવયેત, હરિમ ચ ગુરુમાહવયેત. ચાલો હવે ફર્સ્ટ લાઈન આપણે આખી કરીએ છીએ. બે બ્રિજ છે. ઉચ્ચાર્ય હરિમ ચ ગુરુમ. બરાબર. આહ્વાન શ્લોકમ ઉચ્ચાર્ય હરિમ ચ ગુરુમાહવયેત. 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 સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ. હસ્તૌ. હસ્તૌ એટલે બે હાથ. બે છે એટલે હાથ. હસ્ત અને બે હાથ એટલે હસ્તૌ. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ. 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 ક્લિયર થઈ ગયો છે? બોલજો, રિપીટ કરતા રહેજો. સેકન્ડ પાર્ટ. કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. કુર્યાદ્ધિ. કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. 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 હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. સાથે બોલીએ. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. આખો શ્લોક હવે આપણે બોલીએ છીએ. બે વાર હું બોલીશ, પછી આપણે સાથે બોલીએ. આહ્વાન શ્લોકમ ઉચ્ચાર્ય હરિમ ચ ગુરુમાહવયેત. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. ફરીવાર. આહ્વાન શ્લોકમ ઉચ્ચાર્ય હરિમ ચ ગુરુમાહવયેત. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. હવે આપણે સાથે બોલીએ. ચાલો. આહ્વાન શ્લોકમ ઉચ્ચાર્ય હરિમ ચ ગુરુમાહવયેત. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. આહ્વાન શ્લોકમ ઉચ્ચાર્ય હરિમ ચ ગુરુમાહવયેત. હસ્તૌ બદ્ધ્વા નમસ્કારમ કુર્યાદ્ધિ દાસ ભાવતઃ. ભાષાંતર જોઈ લઈએ. ત્યારબાદ આહ્વાન શ્લોક બોલીને મહારાજ તથા ગુરુઓનું આહ્વાન કરવું. બે હાથ જોડી દાસ ભાવે નમસ્કાર કરવા. હવે આહ્વાન શ્લોક, જે નિત્ય પૂજાની અંદર આપણે બે શ્લોક બોલવાના છે, 64 અને 65. બંને શ્લોકો આપણે વરાપડથી કરી લઈશું. તો ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ. હે સહજાનંદ સ્વામી શ્રી હરિ પુરુષોત્તમ, તમે ઉઠો, જાગ્રત થાવ. સાથે સાથે કહે છે ગુણાતીતાક્ષર બ્રહ્મન ઉત્તિષ્ઠ કૃપયા ગુરુ. હે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ, આપ પણ કૃપા કરીને ઉઠો. હવે 64 અને 65 બે શ્લોક આપણે આમ છે પૂજાના. આહ્વાન મંત્રશ્ચૈવં વિદઃ. આહ્વાન મંત્રશ્ચૈવં વિદઃ. હવે આ ઉપરનું બોલવાની જરૂર નથી, આ તો ખાલી અત્યારે આપણે લઈએ છીએ. આ પ્રમાણે આહ્વાન મંત્ર છે એ મુખપાઠ કરવાની પણ એમાં
આવશ્યકતા નથી. આવડે તો પણ વાંધો નથી અને ના આવડે તો પણ વાંધો નથી. પણ આ શ્લોક હવે જે આપણે કરવાનું છે એ અહીંયાથી ચાલુ થાય છે. ઉત્તિષ્ઠ સહજાનંદ, ઉત્તિષ્ઠ સહજાનંદ, ઉત્તિષ્ઠ સહજાનંદ. ઉત્તિષ્ઠ, ઉ પછી જે ત છે ડબલ ત છે. ઉત્તિષ્ઠ નહીં પણ ઉત્તિષ્ઠ, ઉત્તિષ્ઠ સહજાનંદ. અને ઠ સહજા 4 અક્ષરનો બ્રિજ છે. ઉત્તિષ્ઠ સહજાનંદ, ઉત્તિષ્ઠ સહજાનંદ, ઉત્તિષ્ઠ સહજાનંદ. શ્રી હરે પુરુષોત્તમ. ઘણીવાર આપણે શ્રી હરિ બોલીએ છીએ પણ અહીંયા સંબોધન છે વિભક્તિ, 8મી વિભક્તિ, એટલે શ્રી હરે. શ્રી હરિ નહીં પણ શ્રી હરે બોલવાનું, બરાબર? એટલે ભૂલ હોય તો, તમે જો ભૂલમાં એવું બોલતા હોય, શ્રી હરે પુરુષોત્તમ, શ્રી હરે પુરુષોત્તમ, શ્રી હરે પુરુષોત્તમ, શ્રી હરે પુરુષોત્તમ, શ્રી હરે પુરુષોત્તમ. ફર્સ્ટ લાઈન આપણે કરી લઈએ. ઉત્તિષ્ઠ સહજાનંદ, શ્રી હરે પુરુષોત્તમ. ઉત્તિષ્ઠ સહજાનંદ, શ્રી હરે પુરુષોત્તમ. સાથે બોલીએ. ઉત્તિષ્ઠ સહજાનંદ, શ્રી હરે પુરુષોત્તમ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. ગુણાતીતાક્ષર બ્રહ્મન. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે ગુણાતીતો ના થઈ જાય. હા, આપણો જે સ્તુતિના શ્લોક બોલીએ છીએ ગુણાતીતોક્ષરમ બ્રહ્મ, અહીંયા એવું નથી. અહીંયા ગુણાતીતાક્ષર બ્રહ્મન. ખ્યાલ આવ્યો? ગુણાતીતાક્ષર બ્રહ્મન, ગુણાતીતાક્ષર બ્રહ્મન, ગુણાતીતાક્ષર બ્રહ્મન, ગુણાતીતાક્ષર બ્રહ્મન, ગુણાતીતાક્ષર બ્રહ્મન. હવે સેકન્ડ લાઈનનો સેકન્ડ પાર્ટ. ઉત્તિષ્ઠ કૃપયા ગુરો, ઉત્તિષ્ઠ કૃપયા 4 અક્ષરનો બ્રિજ. ઉત્તિષ્ઠ કૃપયા ગુરો, ઉત્તિષ્ઠ કૃપયા ગુરો, ઉત્તિષ્ઠ કૃપયા ગુરો, ઉત્તિષ્ઠ કૃપયા ગુરો. હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ. ગુણાતીતાક્ષર બ્રહ્મન્નુત્તિષ્ઠ કૃપયા ગુરો, ગુણાતીતાક્ષર બ્રહ્મન્નુત્તિષ્ઠ કૃપયા ગુરો, ગુણાતીતાક્ષર બ્રહ્મન્નુત્તિષ્ઠ કૃપયા ગુરો, ગુણાતીતાક્ષર બ્રહ્મન ઉત્તિષ્ઠ કૃપયા ગુરો. આખો શ્લોક આપણે કરીએ છીએ. ઉત્તિષ્ઠ સહજાનંદ, શ્રી હરે પુરુષોત્તમ, ગુણાતીતાક્ષર બ્રહ્મન ઉત્તિષ્ઠ કૃપયા ગુરો, ઉત્તિષ્ઠ સહજાનંદ, શ્રી હરે પુરુષોત્તમ, ગુણાતીતાક્ષર બ્રહ્મન્નુત્તિષ્ઠ કૃપયા ગુરો. ફરીવાર સાથે બોલીએ. ઉત્તિષ્ઠ સહજાનંદ, શ્રી હરે પુરુષોત્તમ, ગુણાતીતાક્ષર બ્રહ્મન્નુત્તિષ્ઠ કૃપયા ગુરો. ભાષાંતર આપણે જોઈ લઈએ. આમ તો 64 અને 65 શ્લોક સાથે છે, છતાં આપણે એક એક શ્લોક અત્યારે કરીએ છીએ. હે સહજાનંદ શ્રી હરિ, હે પુરુષોત્તમ, કૃપા કરીને ઉઠો. હે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ, કૃપા કરીને ઉઠો. આટલું ભાષાંતર આપણે અહીંયા સમજીએ. હવે આપણે આગળ જઈએ. શ્લોક નંબર 65, 65માં શું કહે છે? આગમ્યતામ હિ પૂજાર્થમ આગમ્યતામ મદાત્મતઃ. આગમ્યતામ એટલે પધારો.
મારી પૂજા અંગીકાર કરવા માટે, સ્વીકારવા માટે આપ પધારો. ક્યાંથી પધારો? પૂજાર્થમ એટલે પૂજા અર્થે, પૂજા માટે. આગમ્યતામ મદાત્મતઃ, મદ આત્મઃ, મત આત્મતઃ, મૂળ શબ્દ છે મત આત્મતઃ એટલે મારા આત્મામાંથી. ભગવાન આપણા આત્માની અંદર અખંડ બિરાજમાન છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. તો મારા આત્મામાંથી હે મહારાજ સ્વામી, આપ મારી પૂજામાં પધારો, પૂજા માટે પધારો. હવે કે છે સાનિધ્યાદ એટલે કે એમનું સાનિધ્ય, એમના સાનિધ્યના નીચે. દર્શનાદ એટલે કે દર્શન, દર્શન માટે. દિવ્યાત એટલે આપ એવા દિવ્ય છો. સૌભાગ્યમ વર્ધતે મમ, આપના સાનિધ્યથી, આપના દર્શનથી, આપની દિવ્યતાથી મારું, મમ એટલે મારું, સૌભાગ્યમ ભાગ્ય, વિશેષ ભાગ્ય, વર્ધતે એટલે વધે છે. શ્લોક નંબર 65. આગમ્યતામ હિ પૂજાર્થમ, આગમ્યતામ હિ પૂજાર્થમ, આગમ્યતામ હિ પૂજાર્થમ, આગમ્યતામ હિ પૂજાર્થમ. 5 વાર રિપીટ કરીએ. કોઈ અઘરા શબ્દો નથી. આગમ્યતામ હિ પૂજાર્થમ. સેકન્ડ પાર્ટ, આગમ્યતામ મદાત્મતઃ, આગમ્યતામ મદાત્મતઃ, આગમ્યતામ મદાત્મતઃ, આગમ્યતામ મદાત્મતઃ, આગમ્યતામ મદાત્મતઃ. ફર્સ્ટ લાઈન હવે આપણે કમ્પ્લીટ કરીએ. આગમ્યતામ હિ પૂજાર્થમ, આગમ્યતામ મદાત્મતઃ, 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 આગમ્યતામ હિ પૂજાર્થમ, આગમ્યતામ મદાત્મતઃ. સેકન્ડ લાઈનનો પહેલો ભાગ કરીએ. સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ. સેકન્ડ પાર્ટ છે સૌભાગ્યમ વર્ધતે મમ, સૌભાગ્યમ વર્ધતે મમ, સૌભાગ્યમ વર્ધતે મમ, સૌભાગ્યમ વર્ધતે મમ, સૌભાગ્યમ વર્ધતે મમ. કોઈ અઘરા શબ્દો નથી. 5 વાર રિપીટ કરશો એટલે આવડી જશે. હવે સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ. સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સૌભાગ્યમ વર્ધતે મમ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સૌભાગ્યમ વર્ધતે મમ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સૌભાગ્યમ વર્ધતે મમ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ. હવે આખો શ્લોક કરીએ. આગમ્યતામ હિ પૂજાર્થમ, આગમ્યતામ મદાત્મતઃ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સૌભાગ્યમ વર્ધતે મમ. સાથે બોલીએ. આગમ્યતામ હિ પૂજાર્થમ, આગમ્યતામ મદાત્મતઃ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સૌભાગ્યમ વર્ધતે મમ. આગમ્યતામ હિ પૂજાર્થમ, આગમ્યતામ મદાત્મતઃ, સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ, સૌભાગ્યમ વર્ધતે મમ. આખો અર્થ આપણે શબ્દ પ્રમાણે જોયો. હવે ભાષાંતર જોઈએ. તો એમાં કે છે મારી પૂજા સ્વીકારવા માટે
મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાનિધ્યથી અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ.